વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કાવ્ય 5 એના અભ્યાસના પ્રશ્નોત્તરો. આપણે અભ્યાસમાં 1 થી 4 પ્રશ્નોની ચર્ચા અહીં કરવાની છે. તો ચાલો આપણે જઈએ અભ્યાસના પ્રશ્નોત્તર તરફ. જુઓ अभ्यास प्रश्न 1. काव्य को डीवीडी मोबाइल जैसे साधनों के माध्यम से सुनाकर उसका व्यक्तिगत और सामूहिक गान करवाइए. मित्रों, आ एक तमारी काव्य ने अनुरूप प्रवृत्ति है. आप मोबाइल के डीवीडीना माध्यमथी आ जे काव्य है एનું શ્રવણ કરી એનો રાગ શીખી તમે વ્યક્તિગત અથવા તો સમૂહમાં ગાન કરી શકો છો. આપણે જોઈએ પ્રશ્ન 2 એનો પહેલો સવાલ. निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. અહીં આપેલા પ્રશ્નોના આપણે જવાબ સમજવાના છે. પહેલું, આપ ક્યા ક્યા કર સકતે હે? તમે શું શું કરી શકો છો? આ જે પ્રશ્ન છે એ કાવ્યને આધારે છે, એટલે કે આપ આપના રોજિંદા જીવનમાં જે રોજિંદા કામ છે એ સિવાય તમે બીજા કયા કામો કરી શકો છો એ આપણે અહીં જોવાનું છે. જુઓ, મેં નદી મેં તૈર સકતા હું. હું નદીમાં તરી શકું છું. મેં કુએં સે પાણી નિકાલ સકતા હું. હું કૂવામાંથી પાણી કાઢી શકું છું. મેં સાયકલ ચલા સકતા હું. હું સાયકલ ચલાવી શકું છું. મેં પતંગ ઉડા સકતા હું. હું પતંગ ઉડાવી શકું છું. મેં ક્રિકેટ મેં अच्छी बल्लेबाजी और गेंदबाजी भी कर सकता हूँ. બલ્લેબાજી એટલે કે સારો એવો બેટ્સમેન, ગેંદબાજી એટલે કે બોલર. હું ક્રિકેટની રમતમાં સારી એવી બલ્લેબાજી અને બોલર પણ હું કરી શકું છું. इस तरह मैं बहुत से काम कर सकता हूँ. આ રીતે હું ઘણા બધા કાર્યો કરી શકું છું. બીજો સવાલ, વિવિધ ક્ષેત્રોं में मनुष्य ने क्या क्या प्रगति की है? વિવિધ ક્ષેત્રમાં મનુષ્યએ શું શું પ્રગતિ કરી છે તે આપણે અહીં લખવાનું છે. જુઓ, रासायनिक खाद और ट्रैक्टर बनाकर मनुष्य ने कृषि क्षेत्र में अनाज का उत्पादन बढ़ाया है. એટલે કે ખાદ એટલે કે ખાતર, ખેતરમાં જે પાકમાં નાખવામાં આવે એ ખાતર. રાસાયણિક ખાતર અને ટ્રેક્ટર બનાવી મનુષ્યએ કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતરના જે પાકો છે એમાં ઘણું બધું એને ઉત્પાદન એ વધારી દીધું છે. विद्युत शक्ति से चलने वाली मशीनों द्वारा उसने औद्योगिक क्षेत्र में कपड़ा, प्लास्टिक, रबर आदि से तरह तरह के उत्पादन किए हैं. विद्युत शक्ति એટલે કે વીજળીથી ચાલતા મશીનો વડે એમણે જે ઔદ્યોગિક ક્રાંતિ છે એમાં પણ એમણે ઘણી બધી પ્રવૃત્તિ કરી અને એમાં પણ ક્રાંતિ લાવ્યા છે. કપડાં, પ્લાસ્ટિક વગેરે જેવાનું ઉત્પાદન પણ એમણે કર્યું છે. ભવન નિર્માણ કે ક્ષેત્ર में उसने अनोखी सफलता प्राप्त की है. ભવન એટલે કે મોટી મોટી બિલ્ડિંગો, ઇમારતો. એ ક્ષેત્રમાં પણ મનુષ્યએ અનોખી સફળતા પ્રાપ્ત કરી છે. मोटर, बस, रेलगाड़ी, दोपहिए, विमान आदि के निर्माण से यात्रा बहुत सुगम हो गई है. मोटर, बस, रेलगाड़ी, दोपहिए એટલે કે 2 વ્હીલર, વિમાન વગેરે જેવા વાહનોની શોધ કરીને આપણી લાંબી યાત્રા જે છે એ ટૂંકા સમયમાં આપણે કરી શકીએ અને સરળ રીતે કરી શકીએ એવી પ્રગતિ પણ કરી છે. टेलीफोन, मोबाइल, ईमेल आदि के द्वारा संचार व्यवस्था में क्रांतिकारी बदलाव आया है. टेलीफोन, मोबाइल, ईमेल वगैरह जो संचार व्यवस्था है एमां पण खूब ज झड़पी क्रांतिकारी बदलाव ए लावी शक्या छे. कंप्यूटर के आविष्कार ने हर एक क्षेत्र में अपनी उपयोगिता साबित कर दी है. आविष्कार एटले के જ્યારથી કમ્પ્યુટરનું સંશોધન થયું છે ત્યારે દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ ખરો છે એવું મનુષ્યોએ એ ક્રાંતિ દ્વારા સાબિત કરી દીધું છે. चिकित्सा क्षेत्र में तरह तरह की दवाइयाँ और इलाज के नए साधन खोजे गए हैं. चिकित्सा એટલે કે આપણી સારવાર અને હોસ્પિટલ ક્ષેત્રે પણ ઘણા બધા જે રોગો છે, ભયંકર રોગો છે, એમની દવાઓ અને એમની ઇલાજ એટલે કે એની સારવાર અંતે પણ એમના ઘણા બધા સાધનોનું સંશોધન પણ મનુષ્યએ કર્યું છે. इस तरह विविध क्षेत्रों में मनुष्य ने अद्भुत प्रगति की है. આ રીતે મનુષ્યએ અલગ અલગ ક્ષેત્રમાં ખૂબ જ સારી અને અદ્ભુત પ્રગતિ કરી છે. ત્રીજો સવાલ, अन्य जीवों से मनुष्य महान कैसे है?
મિત્રો, આ પૃથ્વી ઉપર ઘણા બધા પ્રાણીઓ છે, પશુ, પંખી, જીવજંતુ અને મનુષ્ય. એ બધા જીવો કરતાં એમાં જે મનુષ્ય છે એ કઈ રીતે મહાન છે? એનો જવાબ જોઈએ. मनुष्य के पास अन्य जीवों की अपेक्षा सोचने समझने की विशेष बुद्धि है कि अन्य जीवों करता मनुष्य पासे विचारवानी समझवानी बुद्धि है. इसी बुद्धि के द्वारा उसने अनोखे आविष्कार किए हैं. मनुष्य પાસે જે બુદ્ધિ છે એ જ બુદ્ધિ વડે એણે અનોખા સંશોધન અને અલગ અલગ ક્ષેત્રે પ્રગતિ કરી છે. મનુષ્ય કો વાણી કા વરદાન મિલા હૈ. મનુષ્યને વાણીનું વરદાન મળ્યું છે, એટલે કે મનુષ્ય પાસે ભાષા છે જે અન્ય જીવો પાસે નથી. उसके पास भाषा की शक्ति है. तेनी पासे भाषा रूपी शक्ति है. इसके बल पर उसने सभ्यता और संस्कृति का विकास किया है. आ जे भाषा है એના આધારે જ મનુષ્યએ પોતાના સ્થાનિક અને પ્રાદેશિકની સભ્યતા અને સંસ્કૃતિનો પણ વિકાસ કર્યો છે. इस प्रकार मनुष्य अन्य जीवों की अपेक्षा महान है. आ रीते मनुष्य अन्य जीवों करता एनी अन्य जीवों अपेक्षाए मनुष्य जीव है ए खूब ज महान है. हवे जोईए प्रश्न 2 नो चौथो अने छेल्लो सवाल. काव्य में उल्लिखित प्रकृति के तत्व बताइए और उनके समानार्थी शब्द दीजिए. काव्य में जे प्रकृतिना तत्व आप्या छे एना शब्दों अने एनी साथे आपणे एनो समानार्थी शब्द पण बताववानो छे. जुओ, काव्य में उल्लिखित प्रकृति के तत्व और उनके समानार्थी शब्द. पहलू, धरती तो भूमि अथवा पृथ्वी, पर्वत तो पहाड़, नदी एटले सरिता, माटी एटले मिट्टी, अंबर एटले आकाश, अग्नि आग अने छेल्लू पवन एटले के हवा. एमां जे तमने घाटा काळा रंगना अक्षरेथी जे आप्या छे ए प्रकृतिना तत्वो आपणे काव्यमांथी मळे छे अने एनी बाजुमां ज एना समानार्थी शब्दों दर्शाव्या छे. हवे जईए प्रश्न 3 तरफ. प्रश्न 3. निम्नलिखित शब्दों का शुद्ध उच्चारण कीजिए और शब्दकोश में से उसका अर्थ ढूंढकर बताइए. मित्रों, तमने અહીં 1 થી 10 શબ્દો આપ્યા છે અને એની સામે જ શબ્દકોશમાંથી એના સાચા અર્થ પણ બતાવ્યા છે. આપણે ક્રમશઃ એ શબ્દો જોઈ લઈએ. પહેલું છે હૃષ્ટ પુષ્ટ એટલે કે તગડા, હટ્ટા કટ્ટા. ગુજરાતીમાં કહીએ તો એકદમ તંદુરસ્ત, મજબૂત બાંધાનું. બીજું સંવાદ એટલે કે વાતચીત. સંવાદ જે છે એ 2 વ્યક્તિની વચ્ચે અથવા તો 2 થી વધારે વ્યક્તિની વચ્ચે થતો હોય છે. ત્રીજું શીઘ્ર એટલે કે જલ્દી, ઝડપથી. ચોથું જૌહર. જૌહર એટલે पराक्रम. एनो बीजो अर्थ छे युद्ध में शत्रु की विजय निश्चित हो जाने पर राजपूत स्त्रियों का अग्निकुंड में जल भरना. आ रिवाज ने आ रीत ने शू कहवाय छे? जोहर. पांचमो अजनबी एटले अपरिचित, अजाण्यो व्यक्ति. छठ्ठो वेदांत. वेदांत एटले के ब्रह्म विद्या. सातमू मुकद्दर. मुकद्दर एटले के भाग्य अथवा तो नसीब. आठमू छे शागिर्द. शागिर्द एटले के शिष्य अथवा तो विद्यार्थी. नवमू छे वृत्ति एटले मनोदशा अथवा तो मन का झुकाव, मननी परिस्थिति, मनःस्थिति. छेल्लू अने दसमू स्पष्ट एटले के साफ साफ. मित्रों, आज 10 शब्दों छे जे कवितामांथी आपणे मळ्या छे अने एना साचा अने विस्तारथी अर्थो आपणे जोया. आ रीते आपणे प्रश्न 3 कम्प्लीट कर्यो. हवे जोईए प्रश्न 4. प्रश्न 4. निम्नलिखित काव्य पंक्तिओं का भावार्थ बताइए. અહીં આપણે 2 કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજવાનો છે. પહેલું, पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है. હવે જોઈએ આ પંક્તિનો ભાવાર્થ. हे पृथ्वी के पुत्र, तेरे पास हिमालय जैसे ऊंचे दर्जे का दिमाग है. तू अगर क्रोध में अपनी भौं तिरछी कर दे तो उसका वही असर होगा जो शिव के तांडव की ताल में होता है. અહીં કવિએ મનુષ્યને મહાન બતાવતા કહ્યું છે કે પૃથ્વીના પુત્ર એટલે કે મનુષ્ય પાસે હિમાલય જેવો ઊંચા દરજ્જાની દિમાગ છે, બુદ્ધિ છે.
મનુષ્ય પણ જો ક્રોધ કરે તો ભગવાન શિવ જે ક્રોધની અસર થાય છે એવી મનુષ્યના ક્રોધની અસર પણ થઈ શકે છે. એટલો મનુષ્ય મહાન છે. બીજું, ગુરુ સા મતિમાન પવન સા તુ ગતિમાન તેરી નભ સે ભી ઊંચી उड़ान है रे. हे मनुष्य, तुझ में महान गुरु देव गुरु जैसी बुद्धिमत्ता है और तू पवन की तरह गतिशील है. तू आकाश से भी ऊंचे पहुंचने की शक्ति रखता है. મનુષ્યને મહાન બતાવતા કવિ કહે છે કે હે મનુષ્ય, જેમ દેવગુરુમાં જેવી બુદ્ધિ હોય છે એવી બુદ્ધિ તારામાં છે. જેમ પવનની ગતિ ખૂબ જ ઝડપી હોય છે, તું પવનની જેમ જ ખૂબ જ ગતિશીલ છો. આકાશ કરતાં પણ તારી ખૂબ જ ઊંચી ઉડાન છે. હે મનુષ્ય, તું મહાન છે. તો આ બંને પંક્તિઓનો ભાવાર્થ આપણે જોયું. સાથે સાથે આપણે કાવ્ય 7 એના અભ્યાસના પ્રશ્નોત્તર પણ આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હવે આજે હોમવર્કમાં તમારે અભ્યાસનો પ્રશ્ન 3 એના જે 1 થી 10 શબ્દોની આપણે ચર્ચા કરી એ તમારે હોમવર્કમાં કરવાનો છે. તમારે વ્યવસ્થિત સૂચના લખી, આ જે શબ્દો છે એ શબ્દો લખી અને સાથે એનો અર્થ પણ તમારે લખવાનો છે. તો આ પ્રશ્ન 3 સુંદર અક્ષરે તમારે તમારી નોટબુકમાં લખીને તૈયાર કરવાનો છે. અને આપણે હવે મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.